કેમ છો બધા? મજામાં? વેકેશનમાં મજા આવે કંટાળો આવે? હે સારું લ્યો. વાર્તા જ સાંભળવી ને? પેલા વાર્તા જ કરવી આપણે. અવાજ પહોંચે છે ને મારો? પાકું પાકું ત્યાં સુધી પહોંચી જાય. ધીમે ધીમે લઈ આવે. એક ગામમાં એક બ્રાહ્મણ હતો, બરાબર છે. એકવાર તેની વહુએ કીધું, હવે તો તમે કંઈક કામ ધંધો કરો. છોકરા હાવ ભૂખે મરે છે. બ્રાહ્મણ કે પણ હું શું કરું, મને ક્યાં કાંઈ આવડે જ છે. ઓલી જે બ્રાહ્મણી હતી એ તો બહુ ડાય હતી. શું કીધું ને, લ્યો હું તમને એક પ્રકારની કવિતા આપું, બરાબર છે. એ કવિતા તમે યાદ કરી લેજો. એમના હોમ મિનિસ્ટર એમનો ક્લાસ લઈ લીધો. એટલે કે તમને જે કવિતા શીખવાડું, બરોબર છે, એ રાજા પાસે તમે જઈને કહેજો. હવે આ ભાઈને તો શીખવું જ તું કંઈક નવું, જે બ્રાહ્મણ દેવતાને, તો એને જે કવિતા છે એ શીખવાડે છે. હવે જોયું, સાંભળજો. એ આખે કોઈને મોઢે કરાવી દીધો. કોને? એમની વાઇફશ્રીએ. વાઇફશ્રીમાં ખબર પડી ગઈ, ઓલા બેનને ખબર પડી. હવે આગળ વધ્યું. હવે એને કંઈક ભોજન તો જોઈએ ને ભેગું. ભાતું આપ્યું. ભાતામાં શું હોય કે હવે પહેલાં તો લોકો શું હતો કે આપણે કંઈક ટિફિનની, આપણે જેમ ટિફિન હોય એવી રીતના ભાતું લઈને જતા બધા. આપણી પાસે હવે ટિફિન આવ્યા, ત્યારે મોટામાં મોટું ટિફિન એ હતું કે એમાં રોટલો હોય, ડુંગળી હોય, અને આ બધું છે એ એક કપડામાં બાંધી અને પછી જ્યાં જાય, બહારગામ જ્યાં જાય ને એ લેતા જાય, એનું ટિફિન. એટલે હવે આપણી પાસે ટિફિન આવ્યા, બધું બનાવીએ, ગરમ હા તેલ વગેરે. એટલે એમને બાંધી દીધું. પેલો બ્રાહ્મણ દેવતા છે ધીમે 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 કરી અને ગામની બહાર ગયો. હવે ને શ્લોક કયો આપ્યો તો એ હવે કહીશ, બરાબર છે. હવે બ્રાહ્મણ દેવતા છે એ ધીમે 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 શ્લોક પાકો કરતો ગયો, પાકો કરતો ગયો, પાકો કરતો ગયો. હવે જેમ પાકું કરીએ, પણ હવે આપણે ગોખી અને પાકું કરવામાં ઘણો બધો ફેર. જો ગોખીએ એ ભૂલાઈ જાય, પાકું કરી એ યાદ રહી. આ ખાસ વાત ધ્યાનમાં રાખજો. બહુ નાનકડી લાઈન છે, પણ જેમ તમે પાકું કરશો, તમારું વાંચન હશે એ યાદ રહેશે. બાકી ગોખેલું હશે એ બધું ભૂલી જશે. પરીક્ષામાં આપણે કહેતા કે ભાઈ લે આ તો મને યાદ હતું ને ભૂલી ગયું. એ આપણને આમ હા હવે લખવટાણે પછી યાદ આવે, હાલ એટલે આ જ કહેવાનું હતું, એ ભૂલાઈ જાય. એટલે એ છેલ્લે બોધ કહેજો, અત્યારે નથી કહેવાય. મને ખબર છે ઘણાના મોઢા ઉપર આવી ગયો આમ કહેવાય. હું લાઈવનો માણસ છું. હવે જે ઓલો ભાઈ બ્રાહ્મણ છે એ ધીમે 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 નદી કિનારે જાય છે આગળ. હવે હું અંદર બોલ કરતો જ તો કે આમ કયો, આ શ્લોકનું આમ ચરણ છે, પેલું ચરણ આ છે, બીજું ચરણ આ છે, ત્રીજું ચરણ આ છે, એ મનમાં આમ ગોખે જાય. હવે થયું એવું, એ જ્યાં આરામ કરવા બેઠો, સપાટાને ખબર પડે, બધું ભૂલી ગયો. જે એને બ્રાહ્મણીએ જે શ્લોક આપ્યો હતો એ આખો ભૂલી ગયો, કાંઈ યાદ રહ્યું નહીં. હવે યાદ કરવાની કોશિશ ઘણી કરે, પણ જરી કાંઈ યાદ આવે નહીં કે શું બ્રાહ્મણીએ કીધું હતું મને, એમાં એનું કાંઈ યાદ આવે નહીં. હવે પછી હવે બ્રાહ્મણ છે એ આમ ખબર એને ભગવાનની કૃપા છે, એ ગમે ત્યાંથી ગમે તેમ કહીને ગમે તેમ વસ્તુ તૈયાર કરી લે. હવે બ્રાહ્મણ શ્લોક તો ભૂલી ગયો હતો. હવે રાજા પાસે જાય તો કયા મોઢે જવું, એને કહેવું શું? બ્રાહ્મણીએ તો શ્લોક શીખવાડી દીધો હતો. હવે પાછું તો રિટર્નમાં જવાય ને, નકર આબરૂના જે છે શું કહેવાય એને બધાય લીરેલીરા ઉડી જાય, પાછું વરાય નહીં. બ્રાહ્મણ દેવતાએ વિચાર કર્યો કે આને કંઈક આપણે રીતે નવી બનાવીએ, નવીન કંઈક સર્જન કરીએ. હવે જો બ્રાહ્મણ દેવતા સર્જન કરે છે એ સમજવા જેવી બાબત છે. શું કહે છે? હવે જે ત્યાં નદી કાંઠે બેઠો હતો કે અમુક પ્રકારના દ્રશ્યો જોવે છે. હવે એ દ્રશ્યમાં એક છે કુકડી છે, એ ત્યાં બેઠી હોય છે.
અને આમ હાથેથી ખોદતી હોય છે. એટલે બ્રાહ્મણ દેવતાને એક ચરણ સ્ફૂર્યું, અંદરથી નીકળ્યું. શું? તો કે ખદબદ ખદબદ ખોદત હે. કેવી રીતના? ખદબદ ખદબદ કરતું ખોદત હે. એટલે ખોદે છે ને, ઓલી કુકડી ખોદતી હતી. પેલું ચરણ થઈ ગયું શું? તો કે ખદબદ ખદબદ ખોદત હે. હવે આગળ શું થાય છે જોજો. હવે બ્રાહ્મણને પેલું ચરણ મળી ગયું શું? તો કે ખદબદ ખદબદ ખોદત હે. હવે એને તો મૂળ આખે જે કવિતા હતી એ તૈયાર કરવાની હતી. હવે પોતાના ધીમે ધીમે ચરણ ઉમેરતો જાય છે. હવે જોજો આગળ શું થાય. હવે એને લાંબી ડોક કરીને આમ બધું જોયું કુકડીએ, એટલે સીધી એને ડોક પકડી લીધી. એટલે એને કંઈ હાથેથી ડોક નહોતી પકડી, અને માઇન્ડમાં ડોક પકડી લીધી. શું? તો કે લાંબી ડોકે જોવત હે. આપણે આમ લાંબી ડોક કરી ન જોઈએ, કંઈ દેખાતું ન હોય, જોલા ભાઈ ઊંચું કંઈ લાંબી ડોકે જોવત હે. બરાબર છે? એટલે બીજું ચરણ થઈ ગયું. પેલું ચરણ શું? કોણ કહેશે પેલું ચરણ કયું હતું? બોલો ભાઈ. વેરી ગુડ. પછી બીજું ચરણ લાંબી ડોકે જોવત હે. એટલે 2 ચરણ થઈ ગયા. હવે એ આમ ઊંચું જોઈને પાછી આમ કુકડું મુકડું બેસી ગઈ. એટલે શું થઈ ગયું? કુકડ મુકડ બેઠા થાય. આમ હકડા આમ પેલા થઈ જાય, હજડ બમ થઈ જાય આખે આખા. એવી રીતના આમ સંકોચાઈ ગઈ. એટલે શું થઈ ગયું? કુકડ મુકડ બેઠા થાય. 3 લાઈન થઈ. તમારા શબ્દોમાં 3 લાઈન કહેવાય. આમ ચરણ પણ લાઈન કહેવાય. મારે તમને લાઈન જ સમજાવે, નકર તમે લાઈનની બહાર નીકળી જાઓ. એટલે 3 લાઈન થઈ. હવે શું થાય છે જોજો. પોકે ત્યાંથી નીકળાય છે, પસાર થયા છે. હવે કોઈ પણ પક્ષીઓ હોય એના મનમાં ડર ગરી જાય કે આ મને મારશે. કોઈક નજીક જાય તો ઘણી વખત એ ભાગાભાગી કરવા માંડે. બરાબર છે? તો હવે જે કુકડી હતી એ આખા પાછી થવા માંડી. આમથી આમ દોડે ને આમથી આમ દોડે. એટલે પાછું એક ચરણ એને અંતસ્ફૂર્ણા થઈ. શું છે? તો કે ધડબડ ધડબડ દોડત હે. આમથી આમ તેમ દોડવા માંડી ને એટલા માટે. હવે આ બધું આખે આખું થઈ ગયું. જો કેટલી ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોકે જોવત હે. પછી કુકડ મુકડ બેઠત હે. પછી ધડબડ ધડબડ દોડત હે. પેલી કઈ ક્રિયા? ખોદવાની. બીજી કઈ ક્રિયા? ત્રીજી કઈ ક્રિયા? ચોથી કઈ ક્રિયા? ભાઈ ભાઈ જેવો એટલે જ મેં ક્રિયા. હા. હવે આખી કવિતા બની ગઈ. બરાબર છે? આખા 4 2 સ્થાયી 2 અંતરા. બરાબર? આ 1 અંતરો થાય, 2 સ્થાયી થાય. સ્થાયી એટલે શું થાય કે કોઈ પણ કવિતા હોય છોકરાઓ, એમાં પેલું ચરણ હોય એ સ્થાયી હોય. ગીત, કવિતા વગેરેનું પેલું ચરણ હંમેશા સ્થાયી હોય. અને બીજા ચરણથી જે ત્રીજા ચરણથી કે બીજા ચરણથી શરૂ થાય એ અંતરા શરૂ થાય. બરાબર? ત્યાર પછી અંતરા આવે. તો આમાં જે પેલી લાઈન થઈ સ્થાયી થઈ, પછી જે બીજીની લાઈન થઈ અંતરા થયા. એટલે પછી સીધા અંતરા છે. પછી બહુ એને લાંબી કરી નથી. હવે આખી કવિતા એને મોઢે રહી ગઈ. પોતાની બનાવેલી કવિતા હતી. હવે એ તો ખુશ થઈ ગયો કે હવે આપણે રાજા પાસે જાય ત્યારે કોઈ પાછું પાડી શકે એવી કોઈની તાકાત નથી. ગયા રાજા પાસે. રાજા પાસે જઈને કીધું કે રાજાજી, મારે તમારી પાસે મારી કલા રજૂ કરવી છે, અને એનો જવાબ મને જે મારી કલા રજૂ કરું એમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે, એમાં પ્રશ્ન છુપાયેલો છે, એનો જવાબ તમારે મને ગોતીને દેવાનો છે. રાજા કે કાંઈ વાંધો નહીં, બ્રહ્મદેવ બોલો. બ્રહ્મદેવ બોલ્યા તો કે ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોકે જોવત હે. પછી બધા એક સાથે
હાલો પેલા ખડબડ, હવે આગળનું તમારે બોલવાનું. ખડબડ ખડબડ ખોદત હે, પછી કુકડ મુકડ બેઠત હે, અને ધડબડ ધડબડ ખોદત. રાજાની સામે આખે આખું એને પ્રસ્તુત કરી દીધી. હવે પછી આટલું કહી એટલે રાજાએ કીધું, બ્રહ્મદેવ હું તમને આનો અત્યારે જવાબ આપી શકીશ નહીં, મને સમય આપો, તમે અમારા રાજમાં જ તમે રોકાણ કરો. કે મહેમાનોનું સ્વાગત કરવું એ પહેલેથી જ આખી પરંપરા હાલી આવે છે. એમાં રાજા રજવાડો છે એ મહેમાનોનું સ્વાગત કરવામાં માહિર હતા. એવા બધા ઘણા બધા રાજાઓ છે, પણ સમય મર્યાદાને કારણે હું બહુ ઓલું નથી કરી શકતો, એટલે વાતને કરતાં વાર લાગે. બ્રહ્મદેવે ત્યાં રોકાણ કર્યું. હવે ઘટના આખે આખી વળાક લે છે. રાજાના દરબારમાં આ બધા ચક્રાવે ચડ્યા છે, બધાના પ્રશ્ન કાંઈ સમજાતો નથી. હવે રાજા છે એ રાજમહેલે જાય છે, સાંજ પડે છે. રાજાને નીંદર આવતા પહેલાં એ આખો વિચાર શેનો કરે છે? આ પ્રશ્નનો, કે બ્રહ્મદેવ આવ્યા, બ્રહ્મદેવને મેં રોકી દીધા, મારે એને જવાબ દેવાનો છે, તો હું જવાબ શું આપું? એમ કરી વિચારોમાં આમથી આટા ફેરા કરે. આટા ફેરા કરીને રાજા છે એ થાકી ગયો. હવે રાત્રે બધાને સ્વાભાવિક છે ઊંઘ આવવાની જ છે. રાજાને બરોબર ઊંઘ આવી. રાજા ઊંઘી ગયો છે. મધ્યરાત્રિ થઈ. મધ્યરાત્રિમાં 4 ચોરો ત્યાંથી પસાર થતા અને હવે એને એમ થયું કે આપણે રાજમહેલમાં ચોરી કરવી છે. ચોરને તો એવું કંઈ ફિક્સ ન હોય કે આપણે અહીંયા ચોરી ન કરાય. એ તો ગમે ત્યાં ખાતર જ પાડવું હોય, ગમે ત્યાં ચોરી જ કરવી હોય, એને પછી પકડાવાની બી કંઈ ન હોય ને કે ભાઈ રાજમાં જાશું તો આપણે સજા કરશું, કેમ કે એ એવી મજબૂતા હોય તો જ નીકળાવો. આવે છે રાજમાં. હવે બધીથી ઠેકી 4 ચોર છે આવ્યા. હવે જ્યાં કોઠાર રૂમ હતો અને ત્યાં બધેથી થોડીક વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે આમ બધી ગોતે છે, પણ ચોરને જે વસ્તુ આમ ચોરી કરવી હોય એ ચોરી થઈ શકતી નથી. કેમ કે ઓલા સિક્યુરિટી તો એના સિક્યુરિટી જે સિપાહી હોય એ તો આટા ફેરા કરતા જ હોય નહીં, એટલે કાંઈ મેળ ખાય નહીં. હવે એનો રાજમહેલ એવો હતો કે રાજમહેલમાં જે કોઠાર રૂમ હતો ત્યાંથી જે રાજા સૂતો હોય એનો જે સુવાનું છે ત્યાં આખે આખો એક મોટો આખો ભંડાર હતો. એ ભંડારમાં બધું સોના ચાંદી બધું એ ખાસ રૂમ હતો. આપણે અત્યારે ખાસ રૂમ શબ્દ અમારો પ્રયોગ કરવો પડે રાજા. હવે 4 ચોર છે એ ત્યાં ધીમે ધીમે કરતાં ઘૂસી ગયેલા. હવે બધે આટા ફેરા આશીર્વાદ તો કર્યા, તો આ સિપાહી હિસાબે કાંઈ થઈ શક્યું નહીં. હવે ગોતતા એ રૂમમાં આમથી તેમ કરતાં એ રૂમમાં પહોંચવાની તૈયારી. હવે શું થાય છે એ જોજો. કોઈ આપણે ઘરમાં હોઈએ, પાણી પીવા રાત્રે ઉઠીએ તો કાંઈક તો અવાજ થવાનો જ છે, બરાબર. તમારા પગમાં આ દીકરીઓએ પહેર્યા હોય એટલે ઝાંઝરનો અવાજ આવે, જમ કરતો. અને આપણે તો કંઈક ડબરા ખોલીને ખાવાનું ટેવ હોય એટલે કંઈક ઓલો અવાજ ને કંઈક તો અવાજ થઈ જ જવાનો, એટલે આપણા મા બાપ છે ઉઠવાના જ હોય. હવે રાજા આમ બરોબર ઊંઘમાં અને આમ જાગૃત અવસ્થામાં, પણ રાજાને ખબર નહીં કે ચોર નીચે આવ્યા છે. હવે થાય છે શું એ જોવા જેવી બાબત છે. વાર્તા હવે વળાક લે છે. જે ચોર હતા એ આમ બધું આ ફીંદવાનું શરૂ કરેલું એમ. હવે એમાં અવાજ થયો. હવે જોજો પેલી ચરણની લાઈન બરોબર, આ બાજુ ચોરને ગોતવું અને આ બાજુ રાજાને પોતાનો ચરણ માટે યાદ કરવું. પેલી લાઈન શું હતી? ખડબડ ખોદત.
બરાબર. હવે આ બાજુ રાજાને બોલવું, ચોરને સાંભળવું, તો પેલા શું બોલ્યા કે ખદબડ ખદબડ ખોદત. રાજા જોરથી બોલ્યા એટલે એનો અવાજ પહોંચ્યો ક્યાં? ચોર સુધી. અને પાછી અવાજ પહોંચી જાય ને કે રાજા તો મોટે અવાજે બોલતો હતો, એટલે ચોરને એમ થયું કે રાજાને કંઈક ખબર પડી ગઈ છે. બરાબર. હવે ઓલા ચોરમાંથી કોઈ કંઈ કીધું, ભાઈ તું જરાક જોતો ખરા, આ રાજા જાગે છે કે શું કરે છે? તો ઓલો આમ કરીને આમ બધે ઊંચું જોવાની કોશિશ કરી, આમ બધે ચડ્યો. બીજી લાઈન શું હતી? લાંબી ડોકે જોવત. હવે બરાબર રાજાને બોલવું શું? તો કે લાંબી ડોકે જોવત હે. હવે ઓલાને તો પાકી ખાતરી થઈ ગઈ કે લાંબી ડોકે જોવત હે, એટલે હું જોઉં છું એને ખબર પડી ગઈ. કોને ખબર પડી ગઈ? રાજાને નહીં, ચોરને. કે હું જે લાંબી ડોકે જોઉં છું એને ખબર પડી ગઈ છે. કોને? તો કે રાજાને ખબર પડી ગઈ છે. આ બાજુ ચોરને ખબર પડી ગઈ. હવે શું કરવું? પછીની લાઈન શું હતી? ઉકળ મુકળ. હવે ઓલો સીધો નીચે આવી અને પાછા સંતાઈ ગયો. બધા 4 ચોર એકારે સંતાઈ ગયા અને કેવા સંકોચાઈને, એટલે શું? અને પાછું રાજાને બોલવાનું થયું શું? તો કે કુકળ મુકળ બેઠક. આખે હવે સમજાય છે? એટલે કે કુકળ મુકળ બેઠક. ઓલા બધા સમજણ બોમ્બ થઈ ગયા. રાજાને આપણી ખબર પડી ગઈ છે. હવે છેલ્લી લાઈનમાં મહત્વ આવી જાય છે. હવે શું થયું? છેલ્લી લાઈન રાજાને બોલવી. હવે એ લાઈન કઈ હતી? કોણ કહે છે? કોણ કહે છે? અલ્પેશભાઈને તો યાદ જ છે, પણ અલ્પેશભાઈ પાસે મારે નથી પૂછવું, મારે તમને જ પૂછવું છે. જો યાદ હોય તો. રાજા આપણને જોવે છે, ચોરને ખબર પડી ગઈ, ચોર શું કરે પછી? બોલ. નજીક છો, કાંઈ વાંધો નહીં, હું જ કહી દઉં છું. હા બોલ બોલ ભાઈ બોલ. નહીં વાંધો નહીં, હાલો. હવે એને પાક્કી ખાતરી થઈ ગઈ રાજાને કે આપણી વાત, ચોરને ખબર પડી ગઈ કે આપણી વાત રાજાને ખબર પડી ગઈ છે. તો હવે ત્યાં કાંઈ ઊભું થોડું રહેવાય, મુઠ્ઠી ઉવાળીને જ ભાગવાનું. ચોર પછી ઊભા રહીએ? ન ઊભા રહીએ. એટલે મંડ્યા ભાગવા અને રાજાને બોલવું ધડબડ ધડબડ દોડત. બધાય ભાગ્યા, મુઠ્ઠીઓ વાળી અને બધાય ભાગી ગયા. હવે વાતનો પોઈન્ટ ક્યાં આવે છે સમજજો. જે ઓલા ચોર હતા એ બીજું કોઈ નહોતું, રાજમાં રાજ કરતા જે દરબારીઓ હતા એ જ હતા. એટલે હવે એને તો રાજાના મહેલમાં ખૂણે ખાચડે શું પડ્યું એ બધી એને ખબર જ હોય ને. મારે પહેલાં કેવું નહોતું, કેમ કે આખી વાતને વળાક લેવી હતી મારે, એટલા માટે અમને આમથી આમ કરવાનું તેવું બહુ જાજી હોય. એટલે એને તો ખબર જ હોય. હવે ઓલા રાજ દરબારીઓ મૂંઝાણા ઘરે જઈને કે હવે આપણા વાતની રાજાને સંપૂર્ણ રીતે ખબર પડી ગઈ છે. જો રાજમાં જાશું તો આપણું આવી ગયું. હવે તો કે કાંઈ ન જવાય. હવે એ જ ગેરહાજર, બધા રાજમાં બધા આવ્યા, હવે બધા ગેરહાજર, બધા એબસન્ટ. એટલે રાજાએ શું કર્યું? તો કે ઓલા કોઈ આવ્યા નહીં, કેમ ને બોલાવો તો ખરા. હવે રાજાને પ્રોપર એ ખબર નહોતી કે આપણા રાજ દરબારીઓ ચોર હતા. એટલે એને શું કર્યું? સિપાહીઓને મોકલા. સિપાહીઓ ગયા રાજા પાસે કોને તેડવા. ઓલા લોકો હાજર થયા, પણ રાજાને કોઈ પણ પ્રકારનું બોલવું પડ્યું કાંઈ નહીં. ઓલા શું કરી ગયા? પોપટની જેમ બોલી ગયા, બધું બોલી ગયા કે અમે આમ ચોર. કેમ કે રાજા પાસે આવે ત્યાં તેને બધું કંઈ બાકી રહીએ નહીં કંઈ. એટલે ઓલા સિપાહીઓ તેને તેડી આવ્યા, ભાઈ તમે કેમ નહોતા આવ્યા, અહીંયા આવો તો ખરા. લીધું મૂળ તેડવા ગયા હતા. અને આ બધાને બીક કઈ હતી?
કે રાજાને આપણી ચોરીની ખબર પડી ગઈ છે કે આપણે ચોરી કરવા ત્યાં રાજમહેલમાં ગયા હતા. એ બધાય પોપટની જેમ ધીમે 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 બોલી ગયા. હવે એટલા રાજાને લાઈટ થઈ કે ભાઈ શું હતું, એટલે બ્રહ્મદેવનો જવાબ હવે મને મળી ગયો. એક કવિતાએ આખે આખો જવાબ આપી દીધો, એક ઘટનાએ આખે આખો જવાબ આપી દીધો. રાજાને પણ બોધ થયો, ચોરને બોધ થયો. સમજાય છે? આખી આખી કવિતા રાજા પાસે પ્રસ્તુત એને કરી હતી. બ્રહ્મદેવને પાછા બોલાવ્યા છે, એમને પાછો જવાબ આપી દીધો છે કે તમારી ઘટનાએ મને જાગતો કરી દીધો કે મારા રાજ દરબારીઓ છે એ મારા રાજમાં ચોરી કરવા આવ્યા હતા અને મને લૂંટવા આવ્યા હતા. એનો મને ન્યાયનો મને બોધ પ્રાપ્ત થયો. ઓને તો એટલું જ જોતું હતું, બ્રહ્મદેવને એટલું જ જોતું હતું. એને તો હીરા મોતી માળા બધું આપી અમને રવાના કરી દીધા. એટલે આમનું ઘરે સચવાઈ ગયું, આમનો ન્યાયનો બધો આખો સમજાઈ ગયો. વાર્તા પૂરી. તમને અરે કોઈને કંઈ બોધ કેવો હોય આ સંદર્ભે તો કોણ કહેશે મને? આમાંથી બીજો શું બોધ પ્રાપ્ત થાય કોણ કહેશે? નહીં, મેં તો એક બોધ કહી દીધો, હવે મારે જાજો બોધ નથી કેવો. કોણ કહેશે? બોલ બોલ. વેરી ગુડ. પછી બીજું કોણ કહેશે? નહીં, કોઈ નહીં. ઓકે, સરસ મજાનું. મજા આવી કે કંટાળો આવ્યો? એક લાંબી વાર્તા હતી, મજા આવી ને? ઓ વાંધો નહીં. આ સરસ મજાના આપણા જાણીતા શિક્ષણવિદ એવા ગીજુભાઈ બધેકાની વાર્તા લખેલી છે. એટલે તમે જ્યારે પણ સમય મળે ત્યારે ગીજુભાઈ બધેકાની જ્યાં પણ જે જગ્યાએ હો ને વાર્તાઓ વાંચજો. માત્ર હું અહીંયા વાર્તા કહી દઉં ત્યાંથી આપણે શૂન્ય અવકાશ ન કરતા, કેમ કે ઘણી બધી એવી વાર્તાઓ હોય છે કે તમારા જીવનમાં ઉતારવા જેવી હોય, બોધ વાળી વાર્તાઓ હોય. તો તમે ક્યાંક ને ક્યાંક એનો વાંચન કરશો તો જીવનમાં કે પાછા પડશો. તો આપણે આ કાર્યક્રમને અહીંયા વિરામ આપીએ. ફરી મળીશું આવતા શુક્રવારે. ત્યાં સુધી યશ પંડ્યાને રજા આપશો. નમસ્કાર.